જો તમે કર્ણાટક રાજ્યમાંથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો આ ઇન્ફોર્મેશન્સ કામમાં આવી શકે છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પ્રોસેસ જીએનસી ઓફિસ દ્વારા કરવામાં આવે છે, જેથી તમારે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઈન જ જોવાનું રહેશે. સૌપ્રથમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની વેબસાઇટ ઓપન કરો. બાદ યુઝર લોગિન પર ક્લિક કરો. ત્યારબાદ તમારો યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરી લોગિન પર ક્લિક કરો. આ બંને ગ્રીન ટિક ઓનલાઈન એપ્લિકેશન તથા ઓનલાઈન ફી ભર્યા બાદ તરત બતાવશે. આ ગ્રીન ટિક તમારા ડોક્યુમેન્ટ જીએનસી ઓફિસમાં પહોંચ્યા બાદ થોડા દિવસમાં જીએનસી ઓફિસ દ્વારા ટિક કરવામાં આવશે. તમારા ડોક્યુમેન્ટ્સના આધારે જીએનસી ઓફિસ દ્વારા 4 જગ્યાએથી એનઓસી મંગાવવામાં આવશે અને જીએનસી ઓફિસમાં એનઓસી આવ્યા બાદ જ જીએનસી ઓફિસ દ્વારા એક પછી એક ટિક કરવામાં આવશે. જો તમારી 4 જગ્યાની બધી જ એનઓસી જીએનસી ઓફિસમાં મળી જાય ત્યારે એક પછી એક બધી જ એનઓસી પર ટિક જીએનસી ઓફિસ દ્વારા કરવામાં આવશે. બધી જ એનઓસી ટિક થયા બાદ થોડા દિવસોમાં જીએનસી ઓફિસ દ્વારા ફિઝિકલ વેરિફિકેશનની તારીખ આપવામાં આવશે અને તે તારીખે સમયસર જીએનસી ઓફિસમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તથા કોલેજના સહી સિક્કાવાળા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ લઈને આવવાનું રહેશે. ફિઝિકલ વેરિફિકેશન કરાવ્યા બાદ ગ્રીન ટિક જીએનસી ઓફિસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી ₹5065 ઓનલાઈન ભરવાના રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભર્યા બાદ બંને ટિક જીએનસી ઓફિસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ થોડા મહિનામાં જીએનસી ઓફિસ દ્વારા જીએનસી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.